સર, અમુક પેશન્ટનો એવો ક્વેશ્ચન હોય છે કે પ્રોસ્ટેટ સર્જરી પછી યુરિન લીકેજ થાય કે નહીં, તો કેટલા પેશન્ટમાં એવા ચાન્સ હોય છે કે યુરિન લીકેજ થશે? એક તો છે ને આ જેવી મોડર્ન ટ્રીટમેન્ટ છે, એન્ડોસ્કોપિક સર્જરી છે કે લેઝર દ્વારા જે પણ પ્રોસ્ટેટની સારવાર કરવામાં આવે છે, આ બધા જ ઓપરેશનમાં યુરિન લીકેજની સમસ્યા બહુ જ નહિવત હોય છે. લેસ દેન 1% પેશન્ટને યુરિન લીકેજની સમસ્યા થઈ શકે છે. મોટાભાગના દર્દીઓમાં ટેમ્પરરી હોય છે કે ઓપરેશનના થોડાક સમય બાદ આ લીકેજ કદાચ થઈ શકે, પણ થોડો સમય જવા દઈએ તો એ આપોઆપ રિકવર થઈ જાય છે. તો દરેક પ્રોસ્ટેટના સર્જરી પછી દર્દીને યુરિન લીકેજ થવું એ ખોટી વાત છે. લેસ દેન 1% પેશન્ટને યુરિન લીકેજની સમસ્યા રહેતી હોય છે.